बचपन बचाओ with Dhwanit, only on Mirchi. મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મારા બેસ્ટ ફ્રેન્ડે મને મેસેજ કર્યો. મેં કીધું આજ તો લાપસી ખાવી પડશે, કારણ કે મારો આ દોસ્તાર કદી મને મેસેજ ના કરે. અને એણે મેસેજ કરેલો હાલરડા વિશે. કોઈ બે સિંગર્સ લલાબાઈ કોન્સર્ટ કરે છે, આખા દેશમાં ફરી ફરીને હાલરડા ભેગા કર્યા છે એમણે. મને કે ધ્વનિત તું આવું કંઈક કર. મેં કીધું દોસ્ત, આપણા બાળ ગીતો અને હાલરડાની તો કેવી જાહો જલાલી હતી, પણ હવે મમ્મીઓ બાળકોને જમાડતી નથી, ઈટ કરાવે છે. ચાલો બેટા ઈટ કરી લો, જમ્પ ના કરો, મિલ્ક ડ્રિંક કરવાનું બાકી છે, સ્પૂન વગર ના ખવાય, શાઉટ નહીં કરવાનું. શિશુઓને કાને ગુજરાતી ક્રિયાપદોને સંજ્ઞા પડતા જ નથી, ત્યાં હલરડાની શું વિસાત. એક સર્વે કરો, કેટલી મમ્મીઓ ન્યૂ એજ મોમ્સને 3 થી વધુ હલરડા આવડે છે? કેટલા પપ્પાઓને 5 થી વધુ ગુજરાતી બાળગીતો આવડે છે? બાકી ગુજરાતી બાળગીતોમાં જિંદગીના કેવા અદ્ભુત પાઠ છુપાયેલા છે. ઉદાહરણ આપું, અમે ફેર ફુંદરડી ફરતા હતા, ફેર ફુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા. કોઈ પણ કામ કરીએ તો ફેલ થવાય પણ ખરું. ઇટ ઇઝ ઓકે ટુ ફોલ, ઇટ ઇઝ ઓકે ટુ ફેલ. પાછા ઉભા થઈને નવેસરથી શરૂ કરવાનું. પડવાની એ મજા છે. આ પડી જવાની કેવી મજા, એવું શીખેલું બાળક મોટું થઈને આપઘાત ન કરે, ઓછા માર્ક આવે તો ડિપ્રેસ ન થાય, બિઝનેસમાં ખોટ જાય તો પડીને પાછો ઉભો થઈ શકે. સાયકલ મારી સરર જાય, એમાં આગળની લાઈન છે, ડોશીમાં આઘા ખસો, નહીં તો તમે અથડાઈ જશો. રસ્તામાં છીંકણી ના સૂંઘાય, વાતોમાં સાયકલ વાગી જાય. મોટા શેઠ આઘા ખસો, પાઘડી પડશે તો ગુસ્સે થશો. ચોપડા ચિતરીને આવ્યા બજાર, આઘા ખસીને કરો વિચાર. મતલબ બેધ્યાનપણું સારું નહીં, બેધ્યાનપણું અકસ્માત નોતરે. શેઠ સાહેબના મગજમાં ચોપડાની ગણતરીઓ, જમા ઉધારના હિસાબ ચાલતા હોય તો રસ્તાની વચ્ચે આવી જવાય અને એમાં સાયકલ અથડાઈ જાય તો પાઘડી પડી જાય. કેટલી સરળતાથી ધ્યાન, અટેન્શન, ફોકસ, કોન્સન્ટ્રેશન એના વિશેની વાત છે. ઉમાશંકર જોશીનું એક બાળગીત છે, ઝરણું રમતું રમતું આવે, ઝરણું રમતું રમતું જાય, અલક મલક થી આવે ઝરણું, અલક મલકમાં જાય. આખી જિંદગીની ફિલોસોફી છે. ઝરણું એટલે જીવન તત્વ. ભલે બાળપણમાં ના સમજીએ પણ મોટા થઈને તો સમજાય ને. કલ્ચરલ રેફરન્સીસ છે આપણે ત્યાં બાળગીતોમાં. આપણે ત્યાં રેન ગો હવે નથી ગવાતું. આપણે ત્યાં બાળકો આવરે વરસાદ ગાય છે, વરસાદને બોલાવે છે, વરસાદને આનંદથી ઉજવીએ છીએ, કુદરતને ચિક્કાર પ્રેમ કરવાનું શીખવીએ છીએ. ચકીબેનને પૂછીએ છીએ કે ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. એમાં આંખોમાં વિસ્મય આંજવાનો પાઠ છે. ક્યુરિયોસિટીને પ્રોત્સાહન આપીએ છીએ, પ્રશ્નો પૂછવાને એન્કરેજ કરીએ છીએ. શ્યામલ સૌમિલ મુનશીએ ખૂબ સરસ આલ્બમ કર્યું છે, લાલિત્ય મુનશાએ ખૂબ સરસ કામ કર્યું છે આ સંદર્ભમાં. એને એક્સપ્લોર કરીએ. સમજણનો ભંડાર છે આપણી ભાષાના બાળગીતો. એમને નાનકડા ભૂલકાઓના પગના તાલ અને હાથની તાલીઓમાં ધબકતા રાખીએ, એવી વિનંતી અને પ્રાર્થના. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. बचपन बचाओ With Dhwanit, only on Mirchi.